હેલો મિત્રો, આપણે લાસ્ટ વિડીયોમાં ગ્રુપ અનગ્રુપ વિશે શીખ્યા હતા, બરાબર? તો આજના વિડીયોમાં થોડુંક આપણે આગળ વધીશું. તો કોઈ પણ તમારે ફોટો ખોલવો હોય આ સોફ્ટવેરમાં, તો અહીંયા ગ્રાફિક્સમાં જવાનું તમારે, અને એની અંદર છે ઓપ્શન ઇમ્પોર્ટ ગ્રાફિક્સ. હવે ઇમ્પોર્ટ ગ્રાફિક્સ ઉપર ક્લિક કરશો એટલે તમને પૂછશે કઈ જગ્યાએથી ફોટો લેવાનો છે. તો તમારે જે પણ કોઈ ફોલ્ડરમાં અથવા તો કોઈ પણ ડ્રાઈવમાં પડેલો હોય તે ડ્રાઈવ અથવા તો તે ડ્રાઈવમાં જઈને ફોટો જ્યાં પડેલો હોય ફોટો સિલેક્ટ કરીને અહીંયા તમારે આપવાનું છે ઓપન. તમે જેવું ઓપન આપશો એટલે આ ફોટો તમારો ખુલી ગયો, બરાબર? અત્યારે આ ફોટો છે ને એ સિલેક્ટ થાય છે, બરાબર? હવે તમારે કોઈ પણ વસ્તુ છે અથવા તો કોઈ પણ ઓબ્જેક્ટ છે, કોઈ પણ ઓબ્જેક્ટ દોરેલો હોય અથવા તો કોઈ પણ ઇમેજ છે, તમારે એને લોક મારવી હોય તો તમે એને કેથી લોક મારી શકો છો. આ ઇમેજ છે, હવે એને મારે લોક મારવું છે તો આને મેં સિલેક્ટ કરી ઇમેજને, અને હું કીબોર્ડમાંથી કે પ્રેસ કરીશ. કે જેવું હું પ્રેસ કર્યું એટલે આ ઇમેજ છે એ લોક લાગી ગઈ. એ રીતે આને પણ લોક મારવું હોય તો હું એને પણ સિલેક્ટ કરીને કે દબાવીશ એટલે કેથી શું લાગી ગયો? લોક. હવે આની આ જ તે બે વસ્તુને મારે પાછી અનલોક કરવી છે. લોક તો મારી દીધી, હવે મારે એને ખોલવી છે. તો ખોલવા માટેની શોર્ટકટ છે શિફ્ટ કે. શિફ્ટ કે દબાવો એટલે આ શું થઈ ગયું? ખુલી ગયું. પણ જ્યારે હું શિફ્ટ કે દબાવીશ ને ત્યારે જેટલી પણ મારા પેજમાં જેટલી વસ્તુ પણ લોક હશે તે બધી જ વસ્તુ શું થઈ જશે? ખુલી જશે. પણ હું જ્યારે લોક મારીશ ત્યારે જે પણ વસ્તુને હું કે દબીશ સિલેક્ટ કરીને એ જ વસ્તુને ખાલી લોક લાગશે. પછી આ જે ઇમેજ છે એને મારે થોડીક વાર માટે બંધ કરવી હોય, બરોબર છે? તો એની માટે શોર્ટકટ છે ડી. કોઈ પણ ઇમેજ હોય તમારા પેજમાં એને ચાલુ બંધ કરવા માટેની શોર્ટકટ છે ડી. એનો ઓપ્શન તમને અહીંયા દેખાતો હશે, અહીંયા શો બીટમેપ, બરોબર? અહીંયા લખેલું પણ છે કે એની શોર્ટકટ છે ડી, બરોબર? હવે તમારે કોઈ પણ ઇમેજ ચાલુ બંધ કરવી હોય તો એની શોર્ટકટ શું છે? ડી. હવે તમારા વેલકમ સોફ્ટવેરમાં ઝૂમ કરવું હોય, ઝૂમ ઇન કરવું હોય અથવા તો ઝૂમ આઉટ કરવું હોય તો એની શોર્ટકટ છે ઝેડ અને શિફ્ટ ઝેડ. ઝેડથી અને શિફ્ટ ઝેડથી શું થાય? ઝૂમ ઇન, ઝૂમ આઉટ, બરોબર? અને બીજી શોર્ટકટ છે બી. બીથી પણ શું થાય? ઝૂમ થાય, પણ એનથી ચોક્કસ એરિયો ઝૂમ થાય. હવે હું જેવું બી દબીશ એટલે અહીંયા બિલોરી કાચ આવશે. બિલોરી કાચમાં પ્લસ માઇનસ દોરેલું છે, અહીંયા તમને દેખાતું છે, બરોબર? હવે જેવું બી દબીશ એટલે બિલોરી કાચ આવશે, અને અહીંયા જેટલું હું ચોરસ દોરીશ એટલો ભાગ આખી સ્ક્રીન ઉપર વહી આવશે, બરોબર? એ રીતે હું ઝૂમ કરી શકીશ. બી દબીને અહીંયા જેટલું હું ચોરસ દોરું, જેટલો ભાગ ચોરસની અંદર આવે છે એ જ ભાગ સ્ક્રીન ઉપર આખામાં આવી જશે. એ રીતે તમારી પાસે ઝૂમ કરવાની બે રીત છે, ઝેડ અથવા તો શિફ્ટ ઝેડ. ઝેડ શિફ્ટ ઝેડ અને બીથી ચોક્કસ એરિયો ઝૂમ થાય, અને ઝેડ શિફ્ટ ઝેડથી સ્ટેપ બાય સ્ટેપ થશે. ઝેડથી આ રીતે એક સ્ટેપમાં ઝૂમ થતું જશે. જે રીતે તમે ઝેડ દબાવો, બરોબર, એ રીતે સ્ટેપમાં ઝૂમ ઇન, ઝૂમ આઉટ શિફ્ટ ઝેડ અને શિફ્ટ ઝેડથી થશે. અને ચોક્કસ એરિયો ઝૂમ કરવો હોય તો એના માટેની શોર્ટકટ છે બી, બરોબર? પછી અહીંયા હું એક લાઈન દોરું છું, ત્યારબાદ અમે બીજી લાઈન દોરી. એ રીતે મેં અહીંયા 5 થી 6 લાઈન દોરી. હવે આ હું જે રીતે લાઈન દોરતો આવ્યો એ રીતે મારે એક સ્ટેપ પાછળ જવું છે. તો એની માટેની શોર્ટકટ છે કંટ્રોલ ઝેડ. હવે એના સ્ટેપ મારે પાછા આગળ લાવવા હોય તો એની માટેની શોર્ટકટ છે કંટ્રોલ વાય. એ રીતે હું એક સ્ટેપ પાછળ જઈ શકું છું, અને જે સ્ટેપને હું પાછળ લઈ ગયો છું એ સ્ટેપ મારે આગળ લાવવો હોય તો એની શોર્ટકટ છે કંટ્રોલ વાય. એ રીતે હું કંટ્રોલ ઝેડ અને કંટ્રોલ વાયથી શું કરી શકું છું? કંટ્રોલ ઝેડથી એક સ્ટેપ પાછળ જાય અને કંટ્રોલ વાયથી એના જે પાછળ ગયેલા સ્ટેપ છે એને આગળ લાવવા હોય તો એની માટેની શોર્ટકટ છે કંટ્રોલ વાય. આને અન્ડુ રીડું પણ કહેવાય. રેડી? હવે ત્યારબાદ છે કે તમારે કોઈ આ ઇમેજ છે, હવે એને ક્રોપ કરવી છે. ક્રોપ એટલે કે કાપવી છે. મારે એટલો ભાગ જ તે કામનો છે, આ વધારાનો ભાગ છે એને કાઢવો છે. તો ઇમેજને સિલેક્ટ કરવાની, ત્યારબાદ પાછું તમારે જવાનું છે ગ્રાફિક્સમાં. ગ્રાફિક્સમાં જઈને અહીંયા છે ક્રોપ બીટમેપ. ક્રોપ બીટમેપમાં તમારે અહીંયા રેક્ટેંગલ લેવાનું છે. ક્રોપ બીટમેપમાં જઈને અહીંયા તમારે રેક્ટેંગલ સિલેક્ટ કરીને તમારે જેટલો ભાગ રાખવાનો છે એટલો ભાગ અહીંયા સિલેક્ટ કરી લેવાનો. એટલે એટલો ભાગ જ વધશે ને બાકીનો ભાગ વયો જશે. હવે એટલો ભાગ તમારે સિલેક્ટ થઈ ગયો, પાછું તમારે ગ્રાફિક્સમાં જઈને એને આપી દેવાનું છે ફાઇનલાઇઝ ક્રોપ. હવે જેવું તમે ફાઇનલાઇઝ ક્રોપ આપશો ને એટલે આ ફાઇનલ થઈ ગયું કે તમારું હવે આટલું જ તે ઇમેજ રહેશે, બરાબર? એ રીતે તમે કોઈ પણ ઇમેજને ક્રોપ કરવી હોય તો તમે આ રીતે ક્રોપ કરી શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. મળશું નવા ટોપિક સાથે નવા વિડીયોમાં. થેન્ક યુ.